ગુજરાતમાં સ્વામિનારાયણ સાધુઓ એટલી હદે બેફામ બફાટ કરે છે કે જેમાં કોઈ સીમાઓ તેમને યાદ રહેતી નથી. સ્વામિનારાયણની વિવિધ સંસ્થાના સાધુઓનું બફાટ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે સાધુઓના વધતા બફાટ પર હવે કબરાવ મોગલધામના મણિધર બાપુ આકરા પાણીએ છે અને હવે કબરાવ મોગલધામ મંદિરના મણિધર બાપુ ઉપવાસ પર બેઠા હતા. ત્યારે ગુજરાતના મંત્રીઓએ પણ આ વાતને પણ ધ્યાને લીધી છે. કચ્છ જિલ્લાના રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મણિધર બાપુને પારણા કરાવ્યા છે, જેથી કબરાવ મોગલધામના ચારણ ઋષિનું અનશન પૂર્ણ થયું છે. ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી દેવતાનું અપમાન લઈને મોગલધામના ચારણ ઋષિ ઉપવાસ પર બેઠા હતા. ત્યારે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત સરકારના મંત્રી અને કચ્છના પ્રભારી પ્રફુલ્લ પાનસેરિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સરકાર તરફથી બાંહેધરી આપવામાં આવી છે કે બાપુએ રજૂ કરેલા મુદ્દાઓ પર સરકાર પગલાં લેશે. મિત્રો, આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓને સ્વામિનારાયણના અમુક સંતો દ્વારા એમને નીચા દેખાડવાના જે પ્રયાસો થયા છે, એમણે એવા પુસ્તકો છાપ્યા છે કે એની અંદર એવું છાપી નાખ્યું છે અને એની કથાઓની અંદર એનું વાંચન પણ કરવામાં આવતું હોય કે જ્યાં આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા બતાવવામાં આવે, એની મસ્કરી ઉડાડવામાં આવે અને એમના મેનેજરો બનાવવામાં આવે, ક્યાંક એમના નોકર બનાવવામાં આવે, એવી બધી આ જે કંઈ ચેષ્ટાઓ કરી છે તો એ ગેરવ્યાજબી વસ્તુ છે. એના માટે થઈ અને આમ તો તમે આ બધું રોજનું જોવો જ છો, એટલે શોર્ટમાં તમને આ વાત કરીએ તો એના માટે થઈને એવા જે કંઈ અમુક જે છે, બધાનો વિરોધ નથી, બધા સાથે કંઈ તકલીફ નથી, બધા માટે હતો એને વિષય, પણ જે આવા અમુક જે છે એની શાન ઠેકાણે આવે અને એ આવો બફાટ આગળ ન કરે, અન્ય કોઈ પણ ન કરે, એના માટે પૂજ્ય બાપુ ચારણ ઋષિ અહીંયા કબરાવ મોગલધામમાં ગઈકાલ સવારથી કરીને અનશન ઉપર બેઠા હતા. અનશન હજી આગળ ચાલવાનું હતું, પણ આજ રોજ ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, અમારે કચ્છ ક્ષત્રિય સભાના અધ્યક્ષ આદરણીય વિરેન્દ્રસિંહ, રાપર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી અને અમારે કચ્છ ભાજપના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, એમણે બાપુને પ્રફુલ્લભાઈએ ટેલિફોનિક વાત કરી વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં, મા મોગલના સાનિધ્યમાં, એમની સાક્ષીમાં. પછી દેવજીભાઈએ વિરેન્દ્રસિંહ બાપુ સાથે વાત કરી ત્યારે કે બાપુ, તમે તમારું અનશન છે, તમારી ઉંમર ઘણી થઈ છે, તમારી માગણી યોગ્ય છે, તમારું અનશન યોગ્ય છે, પણ તમારી ઉંમર છે, ગરમીની સિઝન છે અને તમારો વિષય અમે સમજી ચૂક્યા છીએ મીડિયાના માધ્યમથી. ત્યારે તમારો પ્રશ્ન 100% સાચો છે. આવાઓની સામે કાંઈક પણ પગલાં લેવા જોઈએ, કાંઈક પણ એવી કાર્યવાહી થવી જોઈએ અને આવનારા સમયમાં આવું ફરી ન થાય એના માટે પણ કાંઈક કઠોર પગલાં લેવાય અને કાંઈક એવો ઠરાવ થાય એવી બાંહેધરી આપી. એવા વચ્ચે મધ્યસ્થ બન્યા. ત્યારે શરતોને આધીન આ તમામ જે કંઈ બાપુની શરતો હતી એ શરતો મુખ્યમંત્રી સુધી આ લોકો પહોંચતી કરશે એવી શરતોને આધીન બાપુશ્રીએ આજે સાંજે અત્યારે 8:15 કલાકે આરતી પછી વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં પારણા કર્યા છે. ત્યારે આ જે કંઈ છે એ જનતા જોગ આ સંદેશો પહોંચાડવા માટે થઈને આ વિડીયો છે. અને બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.